હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગની અંદર. ઘણા ટાઈમ પછી મારો તમે ચહેરો જોતા હશો, કંઈક અલગ લાગતું હશે ચહેરામાં. જોકે કંઈ બહુ લાંબો મને તો ફેર દેખાતો નથી, પણ તમને લોકોને કંઈ દેખાતો હોય ચેન્જીસ તો ફટાફટ કોમેન્ટ કરજો. અને અત્યારે વાગવામાં થયા છે 10 અને નાહી ધોઈને થઈ ગયા છે આપણે ફ્રેશ. અને જો મમ્મી આપણા માટે નાસ્તો બનાવે છે. શું બનાવ્યું મમ્મી? બટેટા પૌવા મમ્મીએ સરસ મજાના બનાવી નાખ્યા છે. મમ્મી કામકાજ પતી ગયું? હજી બધું બાકી છે. નાસ્તો થઈ ગયો તમારે? હા, બધા નાસ્તો કરવા હાલો. મમ્મી બોલાવે છે. કંઈ નહીં, હાલો પૌવા છે અને સાથે ચા. ચલો નાસ્તો કરી લઈએ. જો બા સવારમાં મસ્ત દીવાબત્તી કરીને ભજન કરીને બેસી ગયા છે. શું કેવું બા? ગુડ મોર્નિંગ. જય ગોપાલ. સારું છે ને તબિયત પાણી? અત્યારે દર્શન કરી લઈએ અને પછી નાસ્તો કરી લઈએ. તો જો ગાઈસ સવારમાં ટ્રાફિક પણ છે અને સાથે જો વાતાવરણ કેટલું સરસ છે. તો ગાઈસ જો સવારમાં આપણને પ્રથમભાઈ મળી ગયા છે, કંઈક ફોનમાં લાગેલા છે. અને સામે જો અભયભાઈ મળી ગયા છે, એ કંઈક ફોનમાં લાગેલા છે. આ બધાને બિઝનેસ મિટિંગો બહુ હોય ને પાછી. આજે વાતાવરણ એટલું સરસ છે ને કે વરસાદ આવે એવું લાગે છે આજે, કારણ કે ગામડામાં તો એ બાજુ બહુ પડ્યો છે વરસાદ. પણ હવે અમદાવાદમાં પડે તો સારું, કારણ કે બફારો એટલે બહુ જ થાય છે ભાઈ. તો આ સાયકલ છે ને ગાઈસ, આ પ્રથમ જોઈ ગયો છે અને એને ગોવા લઈ જાવી છે. હે પ્રથમ, ગોવા લઈ જાવી છે? શું કરવાનું છે ગોવા છે? વેચી નાખવાની. સાયકલ સરસ છે ભાઈ. જો અને ગેરની ગમી ગઈ છે એટલે એ કાંઈક ડીલ કરે છે હમણાં. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ઓફિસે. અને ઓફિસ ખુલ્લી છે કે નહીં? ખુલ્લી તો છે. અમારા અમિતભાઈ આવી ગયા છે. ઓ માય ગોડ, અમિતભાઈ ઇઝ હિયર. હેલો અમિતભાઈ, ગુડ મોર્નિંગ. તો વાગ્યો છે 1 અને હું ને પ્રથમ અત્યારે જઈએ છીએ ઘરે જમવા માટે. હાલો, લિફ્ટ આવી ગઈ આપણી. વાય કેમ પલ્લી ગયો શર્ટ? બાબલા જે એડિટ કરતો હતો, બધાય એડિટ સરસ, એક નંબર. પ્રગતિના પંથ ઉપર છો તમે. હાલો, કંઈકનું હાડો બોલવા જવું છે? કઈ નહીં, હાલો ઘરે જમતા આવીએ. તો કઈ સરસ મજાનું કઢી અને ભાત જમી લીધા છે અને હવે ભાગ્ય ઓફિસે. ચાલો. ઓફિસમાં જે આ બે માણસ દેખાય છે ને, એ આખો દિવસ રીલું જોવાની અને ઓલો એની બાજુમાં બેઠો. એ સ્મિત્યા, રીલું જોવાની છે ને કરી. અને અમારા સેટ જેવું સુખ તો કોઈને નથી. આમ જોઈ લો, એક બાજુ નેટફ્લિક્સ ચીલ કરે, એક બાજુ કામ કરે. જોઈ લો, છે ને સેટ એક નંબર. સેટ ફૂલ વાઇબ. વાઇબ ભાઈ. સેઠિયાઓનું શું ઉપાધિ હોય? આમ જોઈ લો, છે ને કામે ચાલુ ને બાજુમાં નેટફ્લિક્સ ચીલ થાય ભાઈ. તો સરસ મજાનું જો જમી લીધું છે અને નાઇટ ડ્રેસ પણ પહેરી લીધો છે. અને ભાઈ આજે વરસાદ આવ્યો નથી, ગરમી એવી થઈ છે ને કે વાત જવા દો. આમ એસી વગર તો આખા નીત જ નહીં. આમ જોઈ લો, અત્યારે હું આમ નાઇટ ફ્રેશ થયો છું તોય આવી હાલત છે. જો એમાં જમાય પછી તો બહુ લાગે. તો હવે ભાગ્યે ઓફિસ બાજુ અને આવતા રહેવું 1-1.5 કલાકમાં. થોડા ઘણા કામ છે બધું પતાવીને. ચલો લેટ્સ ગો. તો જો ગાઈસ અત્યારે આવ્યા છીએ અમે પેટ્રોલ પુરાવવા માટે. એક પેટ્રોલ પંપે ગયા પણ ત્યાં શું કહેવાય ગળદી બહુ હતી એટલે પાછા બીજા પેટ્રોલ પંપે આવ્યા છીએ. હું પ્રથમભાઈ જમીને આવ્યા તમે? બાકી છે. શું ખાધું? કારેલા શાક. એવું થોડી ખવાય. ગાજર હાલે. શું ખાવું છે? ઘૂઘરા એમ નહીં, હમણાં બોલ્યો તો બોલ ને પાછું. ઘૂઘરા ખાવાના. ઘૂઘરા મિત્રો. ઘૂઘરા નહીં, એને બીજું કંઈક ખાવું છે. શું ખાવું તારે? એવું આપણે ખાતા જ નહીં ખાતા એમ. ગુડ મોર્નિંગ. તો જો અત્યારે ભાઈ અમિતભાઈ અને અમારા જયદીપભાઈ પીઝા પાર્ટી કરી રહ્યા છે અને જયદીપભાઈ આવ્યા છે. જયદીપભાઈ કેમ છો? એક નંબર. કેવા લાગે પીઝા? એક નંબર. તો વાંધો નહીં, જો પીઝા મગાવી લીધા છે. અમિતભાઈ બેસી ગયા છે. પીઝા તમે ખાવા આવી જાઓ જલ્દી, નકર પછી ઠંડા થઈ જાય. તો અત્યારે થેપલા ખાવા આવ્યા હતા અમારા જીગરભાઈની ત્યાં. આજે જ ઓપનિંગ કર્યું છે જીગરભાઈ એક નંબર હો થેપલા. મજા આવી ખાવાની. આરે જો દહીં આપે છે, તીખી ચટણી, લસણની, સૂકી ભાજી અને થેપલા. હું પ્રથમભાઈ ભૂકી ગયા છીએ અને આ ભાઈને અમારે ખાવા નથી. જો હાલ ને એકાદું તો ચાક. જીગરભાઈ એક નંબર બનાવ્યા છે. જીગરભાઈ લોકેશન આપો તો. નેશનલ હેન્ડલૂમની સામે મુરલીધર પાન પાર્લર, એની એક્ઝેક્ટ બાર છે. જીગરભાઈ હશે એક નંબર થેપલા બનાવે. ચાક જો બધા. The next day. Hey guys, તો
અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને તો સવારથી બપોર સુધી કામમાં બ્લોગ લેવાનું જ ભૂલાઈ ગયું અને અત્યારે જમવા માટે ગયા હતા હું પ્રથમભાઈ. તો અત્યારે મસ્ત ભરપેટ જમી લીધું છે. જમ્યા કે નહીં જમ્યો ને? હો વાંધો નહીં, કંઈ નહીં, હવે જઈએ ઓફિસ. અહીંયા અમારે નવું સિગ્નલ આવ્યું છે પણ આ સિગ્નલે હરામ બરોબર જો અમે કોઈ દી ઊભા રહ્યા હોય તો સિગ્નલ બંધ હોય ને તો આમ ફરીને આવતા રહીએ અને કોઈ દિવસ ઊભું રહેવાનું થતું જ નથી ને અમારે. ભાઈ 2 દિવસથી આપણે રાહ જોતા હતા ને કે વરસાદ કેમ નથી આવતો, ખાસ તો નિકોલમાં જ. ફાઇનલી જો આજે થોડો વરસાદ આવી ગયો છે. હજી આમ જોઈએ એવો તો પડતો નથી પણ સારો આવે છે વરસાદ એમ, અને ખાસ નિકોલમાં આવે છે ને એટલે થોડુંક વધારે સારું લાગે છે. તો બફારો તો અતિશય થાય છે ભાઈ, પણ વરસાદ આવે છે એટલે થોડું ઘણું ઠંડુ તો થાય. જેવો વરસાદનું નામ લીધું ને ભાઈ કે સારો વરસાદ આવ્યો નિકોલમાં, ત્યાં જ વરસાદ બંધ થઈ ગયો અને બફારો થતો હતો ને એની કરતાં 3 ગણો વધારે થવા માંડ્યો. બોલો બફારો આવું છે. અમારે અમદાવાદમાં છે ને પાપના ઘડા ભરાઈ ગયા એટલે અમારે ને ટીપણા મૂકવા પડશે એવું લાગે છે.